હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય શ્રી મહેશભાઈ, ભુજ મંદિર ઉપમાન સામે આવ્યા છે આજે. એટલી એટલા હરિભક્તોના આ મંદિર બને છે, ભવ્ય મંદિર ચાલી રહ્યું છે, એના માર્ગદર્શન માટે આવ્યા છે, નિરીક્ષણ માટે અહીંયા આવ્યા છે. તો આ જગ્યા ઉપર સ્થળ ઉપર શું આપ એટલી હરિભક્તો શું આ જગ્યા પર તમે કરવાના છો એ ઉપમાન સામે તમે માહિતી આપો. એને કરીને ખબર પડે કે આ જગ્યાએ ભોજનાલય આવશે, આ જગ્યાએ ક્લાસ આવશે, આ જગ્યાએ કિચન આવશે, આ જગ્યાએ શું આવશે એ તમે સંપૂર્ણ માહિતી ઉપમાન સ્વામી તમે માહિતી આપો. અમારા તો ધન્ય ભાગ્ય છે કે અત્યારે ઉપમાન સ્વામી પોતે પધારે અહીંયા. અત્યારે મહંત સ્વામીને ઉપમાન સ્વામીને નેતૃત્વ નીચે જ આ બધું આખું કામ બંધ થયું હોય. પ્લાનિંગ આખું કે ક્યાં કેવી તમે બેસાડવાનું. અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં અહીંયા આપણો ભોજનાલય આવશે. અહીંયા બધાને હરિભક્તોને જમવા માટે ને ભેગું સ્વામીનો એક સંકલ્પ હતો, જે ભોજનાલય ભેગું આપણે રમતગમત ભેગું રાખીએ કે જેનાથી બારે કોઈ બી હરિભક્તો બારે જાય એના કરતાં મંદિરમાં જ આવે, રમતગમત ભેગી થાય. ને બીજો સ્વામીનો સંકલ્પ સારો હતો મહંત સ્વામીનો ઉપમાન સ્વામીનો કે ભેગું રમત હોય તો કંઈક ખાવા ખપે, તો એવું કંઈક ફાસ્ટફૂડ જેવું કંઈક બનાવી. તો સ્વામી કે વૈષ્ણવનું આપણે આગળ વધારી. આજના સમયમાં 25 વર્ષ સુધી કે જણાવ જોવું પડે ને એવી બધી સુવિધા આપણા માટે, બાળકો માટે અને જીવનમાં થઈ જવી જોઈએ. હવે જે આટલે ગોઠવી રહ્યા છે બહુ સરસ છે, કારણ કે જે રમવા અહીંયા રમવાનો ટેસ્ટમાં મોટો હાલે. માણસો ભાડે રમવા જાય. સિડનીમાં એમને છે, અહીંયા એમને છે. પણ જ્યારે 2 વર્ષ પહેલાં હું આવ્યો ત્યારે મેં કીધું કે આ હોલ એટલો બધો છે, જ્યાં ત્યાં આપણા પૈસા ખર્ચાઈ જાય. તમે ભલે આપણા છોકરા ભલે ફ્રી રમે, પણ સાથે સાથે શું કહે કેટરિંગ ભેગું હોય ને તો નાસ્તો જ કરે રમે અહીંયા. એક તો શાકાહારી અને પ્રસાદી અને ફ્રૂટ મળે અને આપણો સજાય. એ દરમિયાન બીજા પણ ગુજરાતી લોકો અહીંયા આવશે. સાથે સાથે ધીરે ધીરે એનો રંગ લાગશે કે જે આવીને ઘનશ્યામમાં દર્શન કરશે અને પવિત્ર ભોજન પ્રસાદ લેશે તો બધી પેર ખાશે. એટલે એમ કરીને બધું ગોઠવ્યું છે, સરસ છે. એ હજી પણ કાંઈ કદાચ આજના સમય અધુરસ રહી જાય તો આ લોકોને વિનંતી કરું છે કે બધું ગોઠવાઈ જાય તો સારું. ખરેખર ભાવેશભાઈ, આપણે સૌના ગુરુ મહાન સ્વામી ઉપમહાન સ્વામી કોઠા દાદાજી ભગત તમામ સંતોએ કે મંદિરમાં આ ભક્ત હરિભક્તો માટે નાની એવી જગ્યા હતી, એમાંથી વળી સંતોને કેવી તમારી પર કૃપા કરી અને ત્યાં બેઠા પણ મહાન સ્વામી ભલે સુધી નથી આવ્યા, પણ મહાન સ્વામી ઉપમાન સ્વામી મોકલાવ્યા કે જાઓ એટલે હરિભક્તોને જે કંઈ નાની મોટી તકલીફ છે તમને દૂર થઈ જવી જોઈએ. અને જે સ્વામીએ જે માર્ગદર્શન જે તમે જે કામ કર્યું છે, તમને કેવો અનુભવ થયો છે આ વળી સંતોનો? અમે તો જ્યારે સ્વામી વાત કરી ને જ્યારે હોલ લીધો ત્યારે તો અમને અમારું પોતાના રૂવાટા ઉભા થઈ ગયા કે જ્યારે પ્રથમ મંદિર બન્યું ત્યારે મહંત સ્વામી કેશવ પ્રસાદ સ્વામી હતા. આમાં કંઈ હતું નહીં. સ્વામીનો સંકલ્પ હતો કે આપના દીકરા છે તો આપણે તે મંદિર કરીએ. મહંત સ્વામી એવો શુભ વિચાર હતો કે અમે બધા અહીંયા હજી કહેવાય કે હાવ નાનકડા જ હતા, કેનો કંઈ ધંધો નહોતો, હજી સ્ટુડન્ટમાંથી માન પ્રવાયા હતા, હજી પીઆર નહોતું થયું કેટલા હરિભક્તોનું. ત્યારે સ્વામી કે ના થઈ જશે બધું. ત્યારે એ વખતને અત્યારે જોઈએ તો અત્યારે અમારામાં એમ થાય કે અમારે છે ને અત્યારે કાંઈ કેપેસિટી નથી હજી, પણ ઉપમાન સ્વામી પોતે અહીંયા આવ્યા, જોયું નહીં કે થઈ જા બધું. તો જ્યારે 2 વર્ષ પહેલાં જ્યારે આપણે 10મો પાટો ઉજવતા હતા સિડનીનો ને પથનો ભેગું અમે ઉજાવ્યો. સ્વામીનો સંકલ્પ હતો કે અહીંયા ખાલી થઈ ગયા તો તમે આવી જાજો. અમે યાર તો બહુ વહેલું હતું, અમે તો હજી 5-6 વર્ષ વાંચવાના હતા. તો સ્વામી કીધું કે આવી જાઓ, હમણાં જ આવી જાઓ. ત્યારે સ્વામી સંકલ્પ કર્યો ને હરિભક્ત બધો વધાવ્યો. અત્યારે આ જોઈ રાખ્યા, અત્યારે આ બધું પ્લાન થાય. પરેશભાઈ, આ સામે માર્ગદર્શન માટે આવ્યા છે, તો જે આ જગ્યા ઉપર આ જગ્યા તો મંદિર બનશે, જે બહેનો માટે હરિભક્તો માટેનો જે બંને હોલ છે સેન્ટરમાં ઘનશ્યામમાં આવશે. બાજુમાં જે આવડી મોટી જગ્યા વિશાળ જગ્યા છે એની અંદર કેટલા બાય કેટલાનો કિચન આવશે, કેટલા ક્લાસો આવશે અને જે છોકરા માટે પ્લેગ્રાઉન્ડ આવશે એ કેટલા બાય કેટલાનો હશે. એ ઉપમાન સ્વામીને તમે પડી થોડીક માહિતી આપો, જાણે કે ખબર પડે કે હરિભક્તો સુધી વાત જાય કે ના એટલી રેટમાં આ જગ્યા પર શું થવાનું છે, તો કેટલા બાય કેટલાનું છે, શું તમારા આની અંદર પ્લાન છે? અત્યારે જેમ આપણે અહીંયાથી પ્રવેશ કરશું તો પેલો તો આપણો વેડિંગ હોલ આવશે. તો વેડિંગ હોલની અંદર નહીં હોય તો 350 થી 400 માણસોનું આપણે કેટરિંગ કરી શકશું અંદર, એટલે બેઠક કરી શકશે ને એટલો જે 350 થી 400 હરિભક્તો આવી શકશે. અમે ત્યારે વેડિંગ કરવું હોય ત્યારે. ને એના પાછળના ભાગમાં પછી જે હશે ને ભોજનાલય, એ જેટલો સેરેમોનીઝ હોલ એટલો ને એટલો જ મોટો પાછળનો રમવાની જગ્યા છે.
આની અંદર પછી હજી આપણે બાથરૂમ આવશે, પછી કોઠાર આવશે, ઓફિસ આવશે. ને કોઠારે એવી રીતે ગોઠવાની છે કે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને તમે બહાર નીકળો છો તો તમને કોઠાર દેખાય. એટલું હાવ બાજુમાં બધું રાખ્યું છે કે જેનાથી સુવિધા બધાની સારી થઈ. ભગવાન પ્રસાદ લઈ શકે, જેને જે થાળ પણ કરી શકે, વ્યવસ્થા ગોઠવેલ બહુ સરસ છે. ભાવેશભાઈ, આજે તમે જે આદર કર્યો એમાં તમને એવું હતું કે આટલું અમે કાર્ય કરી શકશું, અને જે તમને કાર્ય શરૂઆત કરી એમાં તમને ઘણા બધા પૈસાની મદદની, હરિભક્તો પાસે માંગની જરૂર હતી, હરિભક્તોને પ્રેરણા કરવાની જરૂર હતી, બરાબર. ત્યારે ભુજ મંદિરના મહાન સ્વામીએ ઉપમાન સર મોકલાવ્યા કે જાઓ એટલે હરિભક્તોને મંદિર માટે થોડી મદદની જરૂર છે, થોડી હરિભક્તોને પ્રેરણાની પણ જરૂર છે, બરાબર. તો ઉપમાન સ્વામી આવી 1 વીક રોકાણા. આવ્યા પછી હરિભક્તોને જે પ્રેરણા કરી, હરિભક્તો જે ભાવથી જે સેવા કરી એમાં તમને કેવો અનુભવ થયો? ઉપમાન સ્વામી હરિભક્તોને જે પ્રેરણા કરી છે મંદિર માટે. હું તો એમ કહું કે અમારું સર્વસ્વ જે છે એ બધું ભુજ મંદિર છે. અમારું કંઈ હે જ નહીં. જે છે એ બધું ભુજ મંદિરનું ઉપમાન સ્વામી એના નેતૃત્વ નીચે આપણે જે બધું કરી રહ્યા છે, અમને પહેલેથી ખબર જ હતી જે થશે એ બધું સ્વામીના સંકલ્પથી થશે. નાના દેવ ભેગા છે તો આ બધું થઈ જવાનું. પણ અમુક ટાઈમ એમ થઈ જાય છે કે આપણે એમ બીક લાગે કે કેવી તમે કરી શકશો. બધા અમુક હજી હરિભક્તો ઘણા નોકરીવાળા છે, હવે ધંધા હમણાં જ ચાલુ કરે અમુક હરિભક્તોએ. પણ તે છતાં જ્યારે અમે પ્રથમ લીધું ત્યારે અમે કંઈ કાંઈ નહોતું, ત્યારે પ્રેરણા સંતો કરી હતી. ને અત્યારે જે પ્રેરણા કરી તો અમને એમ લાગે અમારું ભવિષ્ય ઉજ્જવલ છે અહીંયા. ને હજી ને અમે એમ પ્રાર્થના કરશું કે સંતો આવીને આવી અસીમ કૃપા અમે ઉપર બનાવી રાખે, ને નાના તો ભેગા હોય તો બધું થઈ જશે. ભાઈ ખરેખર અમે ઉપમાન સમયે આવ્યા, અમને એટલો આનંદ થયો છે કે એની રીતના હરિભક્તો નાનો એવો વર્ગ છે, હજી તો વિદ્યાર્થીઓ ભણીને હજી આગળ આવ્યા છે, હજી પોતાના ધંધા પણ સ્ટાર્ટ કર્યા છે. પણ જે તમે કોઈ ક્લબના નહીં કરી હોય, ગુજરાત મહાન સ્વામી દાદાજી ભાઈ ઉપમાન સ્વામી તમામ સંતોને એવો કોઈ ક્લબમાં નહીં કરી આટલી સેવા કરશે. પણ આ સેવા જે કરીને ખરેખર આ જે નર્મના દેવે ઉપમાન સ્વામી માન સદામાં રહી ઠાકોરજીને ભેગા રાખી ને જે હરિભક્તોને પ્રેરણા કરી, હરિભક્તો જે ભાવથી જે સેવા કરી છે, ના અમારું મંદિર છે, નાનો તો નાના અમારું મંદિર છે, જે ભાવથી સેવા કરી છે ને એમાં ભુજ મંદિરના મહાન તમામ સંતો, ઉપમાન તમામ સંતો એવા ભાવુક બન્યા છે. નાના ખરેખર હરિભક્તોનું જે સમર્પણ મંદિર પ્રત્યે જે દિવ્ય ભાવ જે સમર્પિત કર્યું છે, ખરેખર આનંદ થયો છે. ખરેખર ઉપમાન તમે શું કહેવા માગો છો? જ્યારે અહીંયા મંદિર નહોતું, પણ પહેલાં વાલા આવ્યા ત્યારે જેમ કે મહારાજે વચનામૃતમાં કીધું કે મુક્તાન સ્વામી અમને મળ્યો ત્યાંથી મુક્તાન સ્વામીનો ચડતો રંગ છે. એમાં અમે જ્યારે પ્રથમ અહીંયા એડિલેટમાં આવ્યા ત્યારે જે ભક્તોનો ભાવ હતો તેવો આજ દિવસ સુધી અમને ભાવ જણાય છે. અને અમે હજી એવો ઈચ્છા રાખીએ છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે એવો ને એવો ભોજ પ્રત્યે, શ્રી નાનાદેવ પ્રત્યે એવો ને એવો ભાવ તમામ રહે. અને જેમ સંતની વચનમાં તમે રહ્યા છો એમ હજી તમારો તમે અને તમારા પરિવારો એવા ને એવા તમે સેવા કરતા રહો. અને તમે બધા એમ માન્યું છે કે અમારું કાંઈ લોકમાં કાંઈ છે નહીં, જે છે શ્રી નારાયણ દેવનું છે અને ભોજના સંતમાં આજ્ઞામાં રહ્યા છીએ. તમારો જેવો ભાવ છે એવો સદા એવો ભાવ રહે ને તમારા પરિવારો પણ એવા સંસ્કારો રહે. ભાઈ અંતે છોડીને જવું છે, પણ તમે બધા સંકલ્પ એવો કરી રાખ્યો કે જે કાંઈ છે નરના દેવનું છે, અમારું કાંઈ નથી. તો તમે આટલી હમણાં જે કાંઈ સેવા કરી એ તમે નથી બોલ્યા, તમારામાં નરના દેવને રહીને બોલ્યા છે. કારણ કે ભગવાનને ખબર છે કે આ મારું મંદિર થાય છે તો હું જ બોલાવું, મને જ આપવું છે. એટલે તમે નક્કી કરી લીધું, અમે નથી બોલતા, નરના દેવ બોલાવે છે એને આપવા છે, અમે તો માત્ર નિમિત્ત બની છીએ. એ ભાવથી તમે સેવા કરી છે અને ખૂબ આનંદ છીએ, રાજી થયા છીએ. ઉપમાન સ્વામી, જ્યારે આપણે પહેલા દિવસે મંદિરમાં આપણે અહીંયા આવ્યા ત્યારે અંદર જે આપણા જે એડિલેટના હરિભક્તો જુવાનો જે અંદર જે સેવા કરતા હતા એમાં તમને કેવો અનુભવ થયો છે? એ સેવા અજોડ હતી. કારણ કે આટલી સેવા આખી જેમ કે સ્લીગ આખી જેમ કે એને અનુભવ કેટલો નથી, છતાં અનુભવ લઈને પણ જે જાત બની જે સેવા કરી છે ને એ અજોડ સેવા છે. એ તનથી જે સેવા છે ને એ ગજબની સેવા, ભલે ધનથી પણ એનાથી અજબ છે, પણ સાથે સાથે તનની જે સેવા કરી જેટલો એને નથી અનુભવ લઈને પણ જે અનુભવ આખી સેવા કરી છે એ ગજબની સેવા છે. અમે પણ બહુ રાજી થયા છીએ. આવોનો ભાવ, આવી તનમેળ તન મહેનત સદાય કરતા રહો અને ખૂબ સત્સંગ કરો અને આ મંદિર છે આગળ પ્રગતિ વધતું રહે અને જે તમારો સંકલ્પ છે એથી સવાયો થાય એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરશું. ઉપમાન સ્વામી, આ મંદિર તો જો લગભગ ટૂંક સમયમાં પૂરું થશે. ફેબ્રુઆરી મહિનામાં જે હરિભક્તોની ભાવના છે આ મંદિર ઝડપથી પૂરું થાય અને આ જે એડિલેટના મહોત્સવ 7 દિવસ મહોત્સવ થવાનો છે એમ પૂરેપૂરો આચાર્ય મહારાજ શ્રી મહાન સ્વામી દાદાજી ભગત તમામ મોટા સંતો જ્યારે આવવાના છે તો તમે પણ
આ ઇડલીના હરિભક્તોનો ભાવ છે. આ તમામ ઇડલીના હરિભક્તો નહીં પણ તમામ દેશના હરિભક્તોને તમને પણ આ સ્થળેથી આમંત્રણ પાઠવો કે આ મહોત્સવમાં જરૂર પધારજો. બસ અમે પણ બધા ઓસ્ટ્રેલિયન હરિભક્તો હોય કે લંડનના હરિભક્તો હોય કે કેન્યાના હરિભક્તો હોય, કારણ કે આ બધા હરિભક્તો કેટલાક કેન્યાથી જ આવ્યા છે, ભણવા માટે આવ્યા છે. ભણવા માટે આવીને એનો વ્યવસાય ગોઠવ્યો છે. એને કોઈ એવો કલ્પના નથી કે એડિલેન્ડ જઈને અમે વસાવટ કરશું અને પીઆર મળશે, અમે ત્યાં ધંધા કરશું, એવો સંકલ્પ નહોતો. પણ નરનાદેવીને સંકલ્પ કરાવ્યો અને અહીં ભણી અને અહીં પીઆર લઈને અહીં સિટીઝન થયા. તો આજે અહીંયા આને એટલો વ્યવસાય વધાર્યો છે, એટલો એનો ભાવ થયો છે. તો તમારા જ હરિભક્તો છે, તમારા દીકરાઓ છે, આપણા સત્સંગીઓ છે, લંડનના હોય કે કેનિયા હોય કે ગમે તેથી હોય, તો તમારો દીકરા જણી અને નાના છોકરાઓ આ જુવાનો શું કરી શકે છે એ જોવા માટે અને અહીંના હરિભક્તોનો જે એડિલેડના હરિભક્તોનો જે ભાવ અને શ્રદ્ધા છે એને જોવા માટે પણ ખાસ પધારજો, જેને કે તમને ખબર પડે કે અમે અમારા ગામમાં અમારા દેશમાં શું કરી શકીએ. એક એડિલેડ છે એ નમૂનારૂપ છે. ઉપવન સ્વામી, આટલી વિશાળ જગ્યાની અંદર તમે જોયું અંદર જે 2 મોટા ભવ્ય હોલ છે, સેન્ટરમાં ઘનસમાજ આવશે, તો સાઈડમાં જે મંદિરની અંદર 3 હોલની અંદર કયા મૂર્તિ આવવાના છે? વચ્ચે તો આપણે ઘર સમાજ સૌના બાલ સ્વરૂપ પ્યારા લાડીલા રીતે ઘર સમાજ પધારશે. અને બંને સાઈડમાં જે સિંહાસન છે આપણે ઈષ્ટદેવ ભગવાન શ્રી સજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન આવશે. બાજુમાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા ભોજમાં શ્રી નરનાદેવ એ નરનાદેવ આવશે અને એક સાઈડમાં રાધાકૃષ્ણદેવ ભગવાન આવશે. પછી જે ઘનશ્યામ મહારાજનો જે હોલ છે સાઈડમાં, જે રામચંદ્ર ભગવાન એક સાઈડમાં આવશે, લક્ષ્મણદેવ ભગવાન પધારશે આવશે, શિવ પાર્વતી આવશે, સૂર્યનારાયણ દેવ આવશે અને ઘેટ લાગે હનુમાનજી ગણપતિ અને શિવ ભગવાન આવશે. બધા દેવોની મહારાજની આજ્ઞા પડે પંચદેવો પણ આવશે. એટલે સ્થાપના, કારણ કે અહીંયા વસ્તી સામે ગુજરાતી ઘણી છે, અન્ય પ્રજા ઘણી છે, નેપાળની વસ્તી બહુ ઘણી છે અને બધાને એમ આવે ત્યારે એમ થાય કે અમારું પોતાનું મંદિર છે. એ ભાવથી આવીને એને ઓહો ભાવ જાગે, જેને કરીને એ પણ આનંદ થાય કે ખરેખર આ મંદિર લોકો બનાવ્યું છે. એના એ પણ 1 થી 4 ગણા માણસો વિશેષ દર્શન કરવા આવે એવો એને ભાવ જાગે. ત્યાં તો જોયાની છે જો મારું સરસ ભાવેશભાઈ, ઉપવન સ્વામી, સરસ આ લોકો હરિભક્તો સરસ મહેનત કરી રહ્યા છે. ડિસેમ્બર સુધી લગભગ પહેલાં તૈયાર કરી લેશે એવો એનો ટાર્ગેટ છે. બરાબર, મહેનત પણ છોકરા સારી છે, કારણ કે દિવસનું કામ કરીને જે આ સેવા કરી ને એ ગજબની સેવા છે. કે આ બધું ગોઠવી લેવું, બધા આર્કિટેક્ચર આખું તૈયાર કરી લીધું, કમ્પ્લીટ આખું. સામે આ બધું જે સ્ટીલ વર્ક છે એ આપના હરિભક્તના ફેક્ટરીમાંથી ત્યાં MIT-માં ને એથી પછી આપના જ હરિભક્તો ત્યાં કામ કરતા હતા. એટલે એની ફેક્ટરીમાં કર્યું પણ એના આપના જ હરિભક્તો ત્યાં જઈને કર્યું શુક્રશનિ રવિના, ને એથી અહીંયા આવી પછી આપના જ હરિભક્તો પાછું આ બધું ચડાવ્યું અને ફિટ કર્યું. આ જે બધી આપના વાયરિંગ જોઈ છે તો એ બધા આપણા હરિભક્તો જ કરીએ. પછી આ પ્લાસ્ટર બોર્ડ આખું ફિટિંગ, આ ફાયર વોલ છે એ બધી ફિટિંગ એ બધી આપણા હરિભક્તો કરીએ. ખરેખર ઉપવન સ્વામી, આ જગ્યા ઉપર જે હરિભક્તો જે તનથી મનથી જે સેવા કરી છે ને એ કોણ કરે છે ખબર હે? આપણા હરિભક્તોના મોટા સંતોએ લોહીમાં સંસ્કાર મૂક્યા છે સેવા ભાવના. ઉપવન સ્વામી શું કહેવા માંગતા આ બાબતમાં? કારણ કે પહેલેથી આપણા વડવાઓમાં હરિભક્તોને સેવા શબ્દ પેલો મૂક્યો છે. તનથી સેવા કરવાની, ધનથી સેવા કરવાની. જો આટલું ધન જે છે તમે કોઈ માણસ હોય જો એ પહેલે આપણો પરિવાર વડવામાં સંસ્કાર જેવો ન હોય તો આપણે ન આવ્યો હોય. એટલે આપણા ઘણા મોટા મોટા સંતો અક્ષરદેવ સ્વામી હોય કે શીલો સ્વામી હોય કે હમણાં અક્ષરધામમાં ગયા માન સ્વામી હરશ્રી સ્વામી હોય કે ધરુકે સ્વામી હોય કે શામજી ભગત હોય કે કંચનજીવ સ્વામી હોય કે માધવજી સ્વામી હોય કે હમણાં કેશવ સ્વામી છે કે અત્યારે હાલ માન સ્વામી છે, જે વડે વડવા સંતો છે, તો એ આપણા વડવામાં એવા સંસ્કાર મૂક્યો કે ભાઈ તમે તનથી સેવા કરશો ને એટલે એક તો હૃદય ચોખ્ખું થશે, મન પવિત્ર બનશે. ધનથી સેવા કરશો એટલે ઓટોમેટિક ધન શુદ્ધ થશે તો તમારા પરિવારમાં તમે સુખી રહેશો અને તમારો પરિવાર સંસ્કારી બનશે તો તમને ઘરનો આનંદ ચોક અને સત્સંગ બંને આનંદ મળશે અને તમારા ઘરમાં લક્ષ્મી આવશે. ક્યારે આવશે કે શુદ્ધિકરણ થાય તો લક્ષ્મી હમેથી નક્કી કરે કે મારે ત્યાં પવિત્ર રીતે જવું છે તો લક્ષ્મી એમ આવે છે. કોઈ કદાચ જો સેવા ન થતી હોય, તનથી સેવા ન થતી હોય તો કદાચ અઢળક સંપત્તિ હોય પણ એને સુખ ન હોય સંપત્તિનું. પણ આપણા હરિભક્તોને મોટા સંતોએ સંસ્કાર મૂક્યો છે ને એટલે સંપત્તિનું પણ સુખ છે, સંતતિનું પણ સુખ છે અને ધનથી સેવા એનું પણ એનો સુખ આનંદ છે. આપ્યા પછી આટલું ધન આપ્યા પછી આનંદ, પાછું તનથી સેવા કરીને પછી આનંદ.
કારણ કે મોટા સંતો સંસ્કાર છે અને તમે સ્વીકારે છે એવો ને એવો હજી તમારા પરિવારો પણ સંસ્કાર આપતા રહેજો. જેમ કે આપણે સુખી તો આપણો પરિવાર એવો સુખી રહે. એવો સ્વામી અમને આશીર્વાદ દે. ઉપમાન સ્વામી ભાવેશભાઈ આ જગ્યા ઉપમાન સ્વામી જ્યારે ભુજનું મંદિર બનતું હતું, વૈષ્ણવાન સ્વામી મંદિર જ્યારે બનાવતા હતા ત્યારે ઇતિહાસ છે ને, એક બાઈ મુસ્લિમ બાઈ હતી, એને એક પથ્થર કૂતરાને પથ્થર ફેંક્યો. શું ઇતિહાસ, શું ઇતિહાસ સ્વામી, કેટલો મહિમા છે મારા મંદિર બાબા? ભગવાનનો મંદિર કરવાનો બહુ મોટો ઇતિહાસ છે. જેમ કે કચ્છ લીલામાં તમે વાંચશો તો આપણા અચ્યુતદાસ સ્વામીએ એક મંદિરની સેવા વિશે ચર્ચા લખી છે કે ખાલી મંદિરે જો સાફ કરે ને, ખાલી હંજવારી કાઢે તો એના જન્મ કરેલો પાપ બરમત્યા વગેરે એ નાશ પામી જાય છે અને એ શુદ્ધિકરણ થઈ જાય છે અને ભગવાન ધામમાં પહોંચી જાય છે. માત્ર એક દીવો જો કરે, દીવો કરે તો પણ એટલો એમાં મહિમા બતાવ્યો છે. એટલે મંદિરની સેવા કરવાનો અતિ મહિમા છે. તમે સત્સંગી કચ્છ લીલા વાંચજો અને અચ્યુતદાસ સ્વામી એમાં જે ઇતિહાસ લખ્યો છે, મંદિરની સેવા કરવાનો જે ભાવ અને કયા ભાવથી કરો છો અને તમારા એને શું પુણ્ય મળે છે અને શું ભગવાન રાજી થાય છે, એ જો તમે ઇતિહાસ જાણવો હોય તો કચ્છ લીલામાં જાણજો. અને બહુ સરસ સ્વામી લખ્યો છે. અને ખરેખર આપણા વડવાઓએ, મોટા સંતોએ આપણા વડવામાં જે આ સંસ્કાર નાખ્યો ને, એટલે આપણે આટલું સેવા કરી શકીએ. અને જો આપણે ભુજનું આટલું મોટું મંદિર બનાવ્યું તો મોટા સંતનો સિદ્ધાંત જો કચ્છના હરિભક્તો શ્રીજી મહારાજે બાથમાં ગાલી પધરાવી આપેલા શ્રી નરનાળ દેવ એની કૃપાથી એટલા સુખી થયા છે. એટલે નરનાળ દેવના આશ્રિત સિવાય કે જોની હાથ આપણે રૂપિયો નથી લેવો, સ્વૈચ્છિક આપે તો લેવો છે. તો આટલું મોટું મંદિર કર્યું તો પણ અમે મોટા સંતની આજ્ઞાથી ક્યાંય જોરી માગવા નહોતા ગયા. તો કચ્છના હરિભક્તોએ કેટલી સેવા કરી. આજે અજોડ વર્લ્ડમાં એક મંદિર ફેમસ વખણાઈ ગયું. હમણાં નરનાળ દેવ દિવસોત્સવ મહોત્સવ કર્યો તો પણ હમણાં માન સ્વામીના આદેશ એવો હતો જાદીજ વગેરેનો કે કચ્છના સુખ માટે શ્રી નરનાળ દેવ શ્રીજી મહારાજ પધરાવ્યા છે. તો આપણે એવું થયું છે બધા દેવાનો પોતપોતાના 200 વર્ષ ઉત્સવ આવશે તો એ પોતપોતાની સેવા કરશે. પણ આપણા માટે કચ્છના હરિભક્તો છે, નરનાળ દેવની કૃપાથી સુખી થયા છે. તો કચ્છના હરિભક્તો પાસે જ ઉત્સવ માટે જોડી માગજો. બીજા સ્વૈચ્છિક દે તો આપણે લેવું છે અને આમંત્રણ આપવું છે અને સ્વૈચ્છિક જે આવે એ લેવાનું. બાકી કોઈ એમ નથી કેવું કે ઉત્સવ સેવા કરો, સ્વૈચ્છિક ભલે કરે. પણ કચ્છના હરિભક્તો પાસે કેવું ભાઈ તમે નરનાળની કૃપાથી સુખી થયા છે તો તમે ફૂલી પાંખી સેવા કરજો. તો કેવો અજોડ ઉત્સવ થઈ ગયો. આજે પણ ઉત્સવના દુનિયામાં વાહાકાર થાય રહી, જય જયકાર થાય. ધીરેશભાઈ, ઉપમાન સાહેબ બાજુમાં આવો. તમે આ મંદિર સ્ટાર્ટ કર્યું એને કેટલા મહિના થયા અને આ મંદિર બનાવવામાં તમારે ખૂબ તમારી સેવા રહેલી છે. યુવાન હરિભક્તોને તમે આમાં ખૂબ તમે જોડ્યા છે. ખૂબ મંદિરમાં યુવાનોને તમે પ્રેરણા કરી, મંદિરમાં આવો અને તમે સેવા કરો. રાત દિવસ તમે તમારા ધંધા મૂકીને આજે તમે ધંધાની શરૂઆત કરી છે, પણ તમારા વ્યવસાય સામે ન જોઈને પણ એ મારું મંદિર બને છે, આ ઠાકોરજી મંદિર બને છે. એમાં તમને કેવો અનુભવ થયો છે? સંતો તમને આ મંદિરમાં તમને સહકાર કેવી ઉપમાન સ્વામી સંતો તમને પ્રેરણા કરી? બે શબ્દ તમે આ વિશે તમે શું કહેવા માંગો છો? નાનાદેવ ભગવાનના આશીર્વાદથી આપણે જે આ કામ આગળ વધાર્યું એમાં જે આપણે કહીએ કે આ 4 મહિનામાં જે છોકરાઓએ રાત દિવસ મહેનત કરીને આ કામ કર્યું એ આપણે કહીએ ને કે વિચારની બારે છે. સાંજે 7 થી સાંજે 10 વાગ્યા સુધી ત્યાં રોજ છોકરાઓ આવે અને શનિવારના આપણે સવારના 9 થી 5 વાગ્યા સુધી શનિવાર અને રવિવારના 2 દિવસ અહીંયા સતત 5 મહિનાથી છોકરાઓ મહેનત કરે. અમુક 11-12 વાગ્યા સુધી કરી, આખી રાત ખેંચ્યું. જ્યારે આ સ્ટીલનું બીમ ચડાવતા હતા રાત્રે મોટી સુધી કામ કરે. ઉપમાન સ્વામી, આ જુવાનોને 2 શબ્દ બળના આપો. આ ધીરેશભાઈ આ તો ઠીક છે, ભાવેશભાઈ તો વડીલ છે, કમાઈ ચૂક્યા છે, નિવૃત્ત છે, પણ હજી જે પરિવાર પોતાનો હજી સેટ કરે છે, હજી પરિવાર પોતાનો સેટ નથી કરી શક્યા. પણ ઉંમર બે સરખા છે પણ ધીરજભાઈ જે આ જુવાનો જે આપણે જે દિવસે આવ્યા, ખરેખર આ સેવા જે જોઈ ખરેખર અમને ધીરજભાઈ ઉપમાન સ્વામી અમને એટલો આનંદ થયો છે. માન સ્વામીને ફોનથી અમે જણાવ્યું, સ્વામી પણ એટલા આનંદમાં આવી ગયા, ઉત્સાહમાં આવી ગયા. ના ખરેખર અત્યારે જુવાનો એટલી જો સેવા કરતા હોય ને તો વડીલ સંતો ત્યાં બેઠા આશીર્વાદ તમને આપ્યા. ઉપમાન સ્વામી તમને બહાર દેવા માટે તમને મોકલાવ્યા છે. ઉપમાન સ્વામી 2 શબ્દ બહાર ના દો ધીરજભાઈને. એ તો જો સ્વામી પહેલેથી આ ભુજ શ્રી નરનાળ દેવને વરી ચૂકેલા ભક્તો છે અને માનસાઈના વચનમાં રહીને જે કંઈ સેવા કરે છે એનું દિલ એમ જ છે કે અમે નરનાળ દેવના છત્રછાયામાં રહ્યા છીએ અને માનસાઈના વચનમાં રહીને અમે સેવા કરી છીએ. એને
માન સ્વામી કીધું એટલે ગમે તેવું કામ હોય સ્વામી એને મનમાં ના નથી આવી. ભલે શું કામ એને વિશ્વાસ છે કે અમે જ્યારે અહીંયા હતા ત્યારે એક મકાનમાં 4-5 જણા રહેતા, કાંઈ નહોતું. ને આ મંદિર કર્યું ત્યારે ભલે અમે આ શક્તિપૂર્ણ સેવા કરી, તે પછી તો અમને જે ભગવાને આપ્યું છે એ અઢળક સંપત્તિ આપી છે. અને આ મંદિરમાં અમે જે સેવા કરી છે અમારું કાંઈ નથી. અમને એને વિશ્વાસ છે. મને વાત કરી સાહેબ, અને આ ધંધો ચાલુ કરી દો. હમણાં જ બધા હરિભક્તો એડેલેડના બિઝનેસમાં આવ્યા. પહેલે સાહેબ સિટી એવી છે કે એડેલેડ એટલે ઘેટા માણસોને આરામ માટે, કોઈ સરકાર વિકાસ નથી કરતી, બરાબર. હમણાં સરકારે વિકાસમાં કરી તો આ બધા બિઝનેસમાં જડ્યા, સાહસ કરીને પણ મોટું મોટું ચાલુ કર્યું છે. તો એને ધાર્યા પ્રમાણે એથી અનંત ગણું ભગવાન નાનાદેવ આપ્યું છે. કારણ કે સંતના વચનમાં રહીને આજે પણ જે કાંઈ કરે છે એ અમારું નથી, અમે માત્ર સેવક છીએ. માલિક નાનાદેવ છે અને સંતના વચનમાં સેવા કરતા જાય છે અને હજી કરશે એ વિશ્વાસ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એને તમામ હરિભક્તો જે નાનાદેવને વરી ચૂક્યા છે, જે નિષ્ઠાવાળા છે ને, તમામ એવા નિષ્ઠાવાળા રહે અને અધિક ખૂબ કમાય, આર્થિક રીતે, શારીરિક રીતે, કુટુંબિક સુખી રહે, કુટુંબમાં સફળ રહે અને મજબૂત બને અને શ્રી નાનાદેવનું વિશ્રામમાં રહી અને સત્સંગ આગળ વધે. આટલા સત્સંગ છે એમ નહીં, અન્ય કઈ પ્રજા છે એને પણ સત્સંગમાં લઈ આવે, જેને કરીને એ પણ આપણે સુખી થાય એ પણ સુખી થાય એવા આપણે આશીર્વાદ આપીએ છીએ. દિલીપભાઈ, ખરેખર અમને આનંદ થયો. હજી તો અમને એ વાતનો એ આનંદ છે ઉપમાન સામે તમામ સંતોને, તમને કોઈ હોદ્દાનું અભિમાન નથી. અમે એટલે જોઈએ છીએ આવ્યા ત્યારથી. તમે ભલે કમિટીના સભ્ય છો પણ નિર્માણ થઈને તમે જે સેવા કરી છે ને એમ ઉપમાન સામે માન સામે તો ખૂબ રાજી થયા છે. બસ આવો નવો સંતો રાજી કામના માટે મળતા રહે. આવા સંતો રાજી થશે ને તો મારો ને તમારો અક્ષરધામ મારે તમને આપણે આપી દેવાના છે. અસ્તુ તમામ ભક્તો અમારા અડીલેટ હરિભક્તોના ભાવથી ઉપમાન સ્વામી માન સ્વામી તમામ સંતોના ભાવથી ઘણા ઘણા જય સ્વામી. આજ મારે ઓરડે રે, આજ મારે